અવતરિત થયા છે. અને શ્રી કૃષ્ણજીના સ્વરૂપની અંદર જે ભેદ છે, જે રહસ્ય છે, એને શ્રી પ્રહલાદજી મહારાજજી બહુ જ સરસ રીતે ભલીભાંતિ ઉજાગર કરી રહ્યા છે. તો આવો નરસિંહ સાજી પ્રાર્થનાની સાથે આજના સેશનની આપણે શરૂઆત કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળ મહારાજ કી જય. બોલ બોલ પંજે વાલે કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. વંદો સતગુરુ ચરણ કો કરો સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ શ્રીદેવ ચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુના. તેજ પ્રહરી શ્યામા યુગલ કો પલ પલ કરો પ્રણામ. પ્રણામ કરો સબ સાથ કો ધરી ચરણો શીશ. દાસ જાણી દયા કરો બુદ્ધિ દ્યો બક્ષીશ. બુદ્ધિ દ્યો બક્ષીશ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સરસાજી. સરસાજી આવો. ગઈ વખતે જે આપણે ચોપાઈ જોઈ હતી એને સાથે લઈને આજના નવા ચોપાઈથી આપણે શુભારંભ કરીએ. આ ગઈ વખતનું જે પીડીએફ આપણે જોઈ રહ્યા હતા, તો એ જ ચોપાઈના માધ્યમથી આપણે સમજ્યા હતા કે કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિ જે વ્રજમંડળની અંદરમાં અવતરિત થયા છે, એ બ્રહ્મ સૃષ્ટિઓ શ્રી કૃષ્ણજીની માટે કેવી રીતે તડપણથી ઉભા થઈ ગયા, મતલબ કે રેડી થઈ ગયા. અને કાનની અંદર ગુંજીયમાન હતું કે કેવી રીતે આપણા ધામધની અક્ષરાતીત શ્રી કૃષ્ણજી એ આવવાના છે, એ અવતરિત થવાના છે. હાલાકી એ ખબર તો ન હતી કે આપણા ધામધની છે, કારણ કે કાલમાં આ બ્રહ્માંડ પૂરી નીંદનું બ્રહ્માંડ કહેવાય છે. એટલા માટે ખબર ન હતી, પરંતુ દિલની અંદર ઉમળકો જરૂર હતો. હમ કબ મિલસી ને ધને. એવું શા માટે હતું? દર્શાજી ગઈ વખતે પણ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી કે આપણને ખબર નથી કે આવનાર સ્વરૂપ છે કોણ, આપણા ધણી છે એ ખબર નથી, પણ અંદરથી ઉમળકો એટલા માટે છે કે પરમધામથી જયારે આપણે આવ્યા તો રાજ્ય મહારાજજીના અંતિમ શબ્દો આપણા માટે શું હતા કે તાલુ બલેલા હના, તમે મને ભૂલશો નહીં, તમે મને યાદ કરજો, કારણ કે હું તમારી આત્માનો માલિક છું. એ જ વાત સખીઓ અહીંયા યાદ રાખે છે. એટલા માટે જયારે ખેલમાં ઉતરે ને ત્યારે એ અંતિમ ડાયલોગ તમે જોશો, વાણીની અંદર ઘણી વાર આ ડાયલોગ તમને કન્વર્ઝેશન તમને રજીને સખીઓને મળશે. રાજી મહારાજજી કહે છે અલસ્તો બેરબકુમ, અને સખીઓ કહે છે કાલે બલે હમ. તમે અમારી આત્માના માલિક છો, ધણી છો, અમે કેવી રીતે એ વાતને ભૂલી શકીએ છીએ? એ જ વસ્તુ દિમાગમાં લઈને જયારે સખીઓની સુરતા સંસારમાં ફરી તે સમયમાં અહીંયા આવતાની સાથે સખીઓને કોની ઇંતજારી છે કે અમારા ધણી
શ્રી કૃષ્ણ શિવાજી મહારાજે અહીં પણ આવે, અહીં પણ પધારે. પણ બ્રહ્માંડ કાલમાયાનું છે અને કાલમાયાનું બ્રહ્માંડ હોવાના કારણે પૂરી નીંદ હોત હે જહાં, કાલ માયા કો નામ. પૂરી નીંદ કે સંબંધ વિશે આપણને ખબર જ નથી. કોની સાથે લીલા કરી રહ્યા છે એ ડેફિનેટ ખબર નથી કે મૂળ સંબંધ શું છે. એ ભાવથી પૂરી નીંદ અથવા તો નીંદ એટલે અજ્ઞાનતા અથવા વિસ્મરણ કહેવામાં આવ્યું છે. તો ખબર ન હતી એમ છતાં દિલમાં ઉમળકો જરૂર છે, કારણ કે અંકુર શ્રી પરમધામનો છે. તો ત્યાં સુંદર સાજી આ ચોપાઈ આપણે ગઈ વખતે જોઈ હતી. ચોપાઈને પણ આપણે દોહરાવી, ત્યારબાદ આજની નવી ચોપાઈ સાથે આગળ પ્રોસીડ કરીએ. જેતી કોઈ હૈ બ્રહ્મ શ્રેષ્ઠ, लास्ट टाइम में चौपाई। जो नींद में देखिए सपना, यो उपजे हम ब्रजवधु जाता, उपजते ही मन आशा घनी, हम कब मिलसी अपने धनी, हम कब मिलसी अपने धनी। श्री कृष्ण कन्हैया की जय। जेती कोई है ब्रह्म सृष्ट, प्रेम पूर्ण धनी पर दृष्ट। આવો સુંદર સાજી આ ચોપાઈ આપણે આ નવા પીડીએફ ના માધ્યમથી શેર કરીએ. સેશન નંબર 6 પ્રગટવાનું જેથી કોઈ હૈ બ્રહ્મ સૃષ્ટ. હવે અહીંયા શ્રી પ્રાણનાથજી આપણને એવું સમજાવી રહ્યા છે કે વ્રજમંડળની અંદર 42 પુરા એટલે કે 42 ગ્રામો હતા. 84 કોષની જગ્યામાં 42 ગામ બન્યા છે અને એની અંદર ખચાખચ આબાદી છે. તો કેટલી ગોપ ગોપીઓ હશે, કેટલા ગ્વાલ બાલ હશે અને ઘરે ઘરે લાખોની સંખ્યામાં ગાયો હતી. આશ્ચર્ય લાગતું હશે, પરંતુ આપણે સમજવાની આવશ્યકતા છે કે જે રીતે અત્યારે આપણી પાસે પૈસા કાં તો ડોલર્સ કાં તો પાઉન્ડ એ કરન્સી છે અને એ આપણું ધન કહેવાય. એના થકી આપણી એસ્ટેટ્સ કે પ્રોપર્ટીઝ લેવાતી હોય, પરંતુ વ્રજમંડળની અંદર તો જે 4 પગવાળા પશુ છે, ગાય વગેરે, એ જ એમનું ધન છે, વિત્તના રૂપમાં છે. That is why ઘરે ઘરે લાખોની સંખ્યામાં એબન્ડન્ટલી એમની પાસે પશુ છે, કેટલ છે. એ જ એમનું ધન છે અને એનાથી જ એમનો બિઝનેસ પણ ચાલે છે. તો ત્યારે સુંદર સાજી ઘરે ઘરે લાખો ગાય હોય તો આ જે આખા વિસ્તારની અંદર જે 42 પુરા છે એની અંદરમાં કેટલો વિસ્તાર હશે અને કેટલી બધી આબાદી હશે. એવા 42 પુરા બ્રિજ મંડળની અંદર સૌથી પહેલી લીલા શ્રી કૃષ્ણજી દ્વારા થઈ છે. હવે આપણે આ ચોપાઈને સમજીએ. જેથી કોઈ હૈ બ્રહ્મ સૃષ્ટ, આટલા લાખોની આબાદી વાળા કે કરોડોની આબાદી વાળા જે 42 પુરા ગામ હતા એની અંદરના બ્રહ્મ સૃષ્ટિ કેટલી? जिससे બ્રહ્મ સૃષ્ટિની સંખ્યા 12,000 જ હતી. તો એ જે પણ બ્રહ્મ સૃષ્ટિઓ હતી એના વિશે શ્રી પ્રાણનાથજી એવું કહે છે, પ્રેમ પૂર્ણ ધન પર દૃષ્ટ. એમની અંદરનું જે અંકુર છે એ અંકુર એમને રહેવા દેતું નથી. એટલો પ્રેમ છે એના દિલની અંદરમાં, એ કુદરતી રાજ્ય બક્ષિસ કરેલું છે. તો જ્યાં પરમધામની બીજ હોય, અંકુર એટલે શું કહેવાય? બીજ અથવા તો સીડ કહેવાય. જ્યાં શ્રી પરમધામનો અંકુર છે, બીજ છે, સીડ છે, એ જગ્યામાં પરમધામનો ગુણ તો હોવો સ્વાભાવિક જ છે. અને એ ગુણ શું છે? પ્રેમ છે, ઈશક છે, ઘણીના પ્રત્યેનું સમર્પણ છે.
બ્રહ્મ સૃષ્ટિની અંદરમાં એ જે પ્રેમ હતું, એ સમર્પણ હતું, એ ઝળકી આવ્યું. સો જેટલી અન્ય ગોપીઓ હતા, એમાંથી પણ આ 12,000 નો પ્રેમ એ વિશેષ તરી આવે છે, દેખાઈ આવે છે. યુ કેન સી ઇટ ઓન ધ સરફેસ. કારણ કે શ્રી પ્રહલાદજી કહે છે, એમનું જે દૃષ્ટિ છે, જે વિઝન છે, નજર છે, એ કેવી છે? પ્રેમથી પૂર્ણ છે. પ્રેમ સિવાય એમની દૃષ્ટિમાં કશું જ નથી. અને એ પ્રેમની દૃષ્ટિ દ્વારા એ હંમેશા પોતાના ધણીના પ્રતિ આકર્ષિત છે, કેન્દ્રિત છે, ફોકસ્ડ છે. હવે ધણી પર દૃષ્ટ, આ વાત અહીંયા ઇન્દ્રાવતી સખી કરી રહ્યા છે. જ્યારે કે વ્રજમંડળની અંદર તો ગોપીઓનો ભાવ જુદો હતો. મૂળ સંબંધની ઓળખાણ હતી નહીં, પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રતિ કેમ આપણે આટલા આકર્ષિત છીએ, કેમ આટલું પ્રેમ મળીને આવી રહ્યું છે, એ વાત ત્યારે મૂળ સંબંધથી કનેક્શન હતું નહીં, એટલે સમજમાં આવેલી ન હતી, પરંતુ દિલમાં પ્રેમ એ રાજ્ય ભરેલું પણ હતું. આ સમય હવે શ્રી પ્રહલાદજી આપણને જે પૌરાણિક સ્ટોરી છે, આની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે, જે શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર વર્ણન કરેલું છે, હવે શ્રી પ્રહલાદજી આપણને તે તરફ વાળીને એના વિષયમાં સમજણ આપી રહ્યા છે. ત્યારે સંસારજી now Sri Pranaji is taking our attention to મથુરા. મથુરામાં શું હતું? કારાગૃહ, જેલ, કે જેની અંદરમાં વસુદેવ અને દેવકીને બંદી બનાવીને કંસે રાખેલ હતા. બાય એન્ડ લાર્જ સ્ટોરી તો આપણને બધાને ખબર જ છે, માટે હું ટચ કરીને વ્યાખ્યાન કરીને ચલી જાઉં છું ભાગવતના માધ્યમથી. કંસ કે બંધ વસુદેવ દેવકી. તો સાથજી, આ છે દ્વાપર યુગ ની અંદરની વાત, જ્યારે ઉગ્રસેનના પુત્ર એવા કંસ, એને મહારાજ બનવું હતું, એટલે કે સત્તા જોઈતી હતી. પોતાના પિતા ઉગ્રસેનને જબરદસ્તી સત્તામાંથી હટાવીને, બંદી બનાવીને સત્તા હાથમાં લઈ લીધી. તો પ્રજાને લાગ્યું કે કંસ તો કેટલો ક્રૂર છે, કેટલો અત્યાચારી છે, કે પોતાના પિતા પ્રત્યે આવો વ્યવહાર. માટે સમાજ અને પ્રજાની અંદર જે પોતાની ઇમ્પ્રેશન એની બની ગઈ હતી, એને સુધારવા માટે કંસે એક ચાલ કરી. ચાલે છે. શું ચાલ ચાલ્યો? તો કે જે સમયમાં દેવકીનો વિવાહ નિશ્ચિત થયું હતું, દેવકી એમની બહેન થાય છે, એ બહેનનું જ્યારે વિવાહ નિશ્ચિત થયું, ત્યારે એને આગળ પડતી જે કહેવાય ભૂમિકા ભજવી અને વિવાહ કરાવી પણ દીધું. હવે લોકોની નજરમાં વધારે ઉપર આવવા માટે કંસે દેવકીને બેસાડી રથની ઉપર વિદાય પણ કરી વસુદેવજી સાથે, અને પોતે રથ હાંકવા લાગ્યા, જેથી કરીને પ્રજાની અંદર એક ઇમેજ બને, ગુડવિલ બને કે કંસ તો બદલી ગયા છે, સારા થઈ ગયા છે. આ વસ્તુને જોઈ રહ્યા હતા દેવી દેવતાઓ. એ લોકોને ખબર હતી કે આ તો એટલો જ કુટિલ છે, એને એક્સપોઝ કરવા માટે અથવા એનું સત્ય બહાર લાવવા માટે એ જે દેવી દેવતાઓ હતા, એમણે ચાલ ચાલી અને આકાશવાણી કરી. લેટ અસ ઇમેજિન, કંસ રથ ચલાવી રહ્યો છે, વસુદેવ અને દેવકી નવવિવાહિત દંપતી છે, જે રથમાં બેઠા છે, સારથી છે કંસ, અને રથ ચલાવતા ચલાવતા જ્યારે આકાશવાણી થઈ કે હે કંસ, જે દેવકીના સારથી બનીને લગ્ન વિવાહ આદિ તમે કરાવી રહ્યા છો, એ જે દેવકીના કોખેથી જન્મ લેવા વાળી આત્મી સંતાન જ તારું કાલ બનશે. આકાશવાણી જેમ જ થઈ, કંસે રથ સ્ટોપ કર્યું
નીચે ઉતરીને દેવકીના કેસ વાળ પકડીને એને ઘસીટીને નીચે ઉતારી અને ત્યારે ત્યાં એને મારવા માટે તત્પર થયો. જનતા તે જોતી રહી ગઈ. અત્યાર સુધી તો સરસ મજાના સારથી બનીને ચાલી રહ્યા હતા અને એકદમ જ આકાશવાણી થઈ કે એને માનસ જ બદલાઈ ગઈ. તે સમયમાં વસુદેવજીનું કર્તવ્ય હતું કે સૌથી પહેલા કંઈ પણ કરીને એ પોતાના પત્નીની રક્ષા કરે. માટે સત્યવાદી છે વસુદેવજી, બધા ઓળખે છે એમને. એવા વસુદેવજી મહારાજે કંસને વચન આપી દીધું કે આને શા માટે મારો છો? એનાથી તો તમને કોઈ આપત્તિ નથી. એના ગર્ભથી જન્મ લેવા વાળી આપની સંતાનથી તમને આપત્તિ છે. હું તમને વચન આપું છું કંસ મહારાજ કે એનું એક એક સંતાનને હું તમને આપી દઈશ. ત્યારે કંસને વાત જચી, મગજમાં ઉતર્યું તો દેવકીને છોડી દીધી. બસર્ત કે વસુદેવજી પોતાની દરેક સંતાનને આપી દેશે. હવે જેમ જ પહેલી સંતાન થઈ વસુદેવજી આપી દીધું. કંસને લાગ્યું આ તો અબોધ બાળક છે, અમારું શું બગાડશે? તો મમતા લાગી અને પાછું આપી દીધું બાળક. પરંતુ ફરી દેવતાઓએ એને ગુમરાહ કરીને કહ્યું કે મહારાજ, તમને શી ખબર છે? એના જે શુભચિંતકો હોય એ બધાએ પણ કહ્યું મહારાજ, તમને શી ખબર છે કે આઠમી સંતાન આકાશવાણી કરી એ તો પહેલી પણ હોઈ શકે ને આઠમી પણ હોઈ શકે. કયા રિવર્સ ઓર્ડરમાં હોય તો પેલી સંતાન જ આઠમી હોય. તો તમને ઠગવાની પણ આ સ્ટ્રેટેજી હોઈ શકે, પ્લાનિંગ હોઈ શકે. એના કરીને જ્યારે કંસને એના શુભચિંતકો કહે છે ત્યારે ફરી વસુદેવજીને બોલાવીને સંતાનોને બોલાવ્યા અને એ સંતાન એ પહેલા જે પુત્ર હતા એમને પટકીને કંસે મારી દીધું. અને સાથે જ વસુદેવ દેવકીને બંદીવાન બનાવ્યા. એ કશે જતા ન રહે, કારણ કે એમના એકો એક સંતાન જે છે, હોઈ શકે કે આપની સંતાન જ મારી પાળશે, પણ તેમ છતાં તેનાથી અગર આ 7 સંતાનો પ્રગટ થઈ જાય, જન્મ લે, તો પછી એ લોકોની આખી ટીમ બની જાય. એટલા માટે એ ન થાય એટલે કરીને વસુદેવ દેવકીને બંદીવાન બનાવી લીધા. આ પ્રકારથી કંસે જ્યારે એમને બંદીવાન બનાવ્યા અને મથુરાની અંદર પોતાના કારાગારમાં રાખ્યા, વર્ષો વર્ષ સુધી એ દંપતી એટલા બધા દુઃખીને એટલા બધા હેરાન થયા કે વિવાહ થયા બાદ પોતાની જે પાકસાઈ હતી, જે ઠકુરાઈ હતી, એને તો ભોગવી ન જ શક્યા. એની સાથે પોતાના સંતાને કે પછી એ તેને જમાવ્યો તો ખૂબ જ દિલથી પીડિત હતા. હવે સમય આવે છે 7મી સંતાન પ્રગટ થવાનો. 6 પુત્ર, 6 સંતાનને તો કંસે મારી દીધા. આ જ રીતે જ્યારે 7મી વાર ગર્ભ ધારણ કરે છે એ સમયમાં ઉપરવાળાની લીલા છે તો દેવકીનો જે ગર્ભ છે એ ગર્ભ રોહિણીના ગર્ભમાં ફરી જાય છે, ટ્રાન્સફર થઈ જાય છે. અને અહીંયા ખબર પડે છે ગર્ભપાત થયું હોય એવી. માટે દેવકીના ગર્ભથી કોખથી 7મા સંતાનનું ડાયરેક્ટ પ્રાગટ્ય થયું ન હતું. પછી આવે છે વાત 8મા સંતાનની. તો જ્યારે 8મા સંતાન પ્રગટ થવાનું હતું તે સમય કંસને ઇંતજારી એટલી હતી કે હર પલની અંદર એને એ જ વાત યાદ આવી રહી છે કે આ જ મારો કાળ છે, આ જ મારો શત્રુ છે. એમ કરીને જે કંસ છે એ બિલકુલ દિવસ રાત ઇંતજાર કરે છે કે ક્યારે એનો જન્મ થાય અને ક્યારે હું એને મારી. તો જ્યારે આ વાત એના મગજમાં ફરી રહી છે, હવે તે સમયની વાત સ્વામીજી અહીંયા આપણને કરી. કંસ કે બંધ વસુદેવ દેવકી इत आई सूरत चतुर्भुज. ત્યારે સુંદર સાહેબજી 2 શબ્દ અહીંયા વિશેષ કરીને આપણે ખુલાસો એને સમજીએ.
સુરત. સુરત એટલે સ્વરૂપને કહેવાય છે. આ શબ્દ વાણીની અંદર ઘણી બધી વાર આવ્યો છે અને જેમ જ ચોપાઈની અંદર જેવી રીતે આવે છે એનો અર્થઘટન પણ એ રીતે કરવામાં આવે છે. હવે દાખલા તરીકે અહીં તમે જુઓ તો સુરત ચતુર્ભુજ કહ્યું. ચતુર્ભુજીની સુરતે એટલે ચતુર્ભુજીનું સ્વરૂપ પ્રગટ થયું છે. તો શ્રી પ્રેમાજી કહે છે ચતુર્ભુજી એક કોણ? ભુજી એટલે હાથ. ભુજ એટલે હાથ અને ભુજી એટલે કે સ્વરૂપના હાથ એટલે એને ભુજી કહેવાય. તો ચાર ભુજા વાળું સ્વરૂપ એનું નામ ચતુર્ભુજી. સહુ કોઈ ચતુર્ભુજના નામથી ભગવાન વિષ્ણુના જે વૈકુંઠાધીશ છે એમને ઓળખે છે. શાસ્ત્રોની અંદર માત્ર ચતુર્ભુજી નામ વૈકુંઠના વિષ્ણુ ભગવાનનું છે. Now, please understand very carefully. ધ્યાન આપીને આ વાતને આ પડીને સમજવાની છે. ત્યારે સમજસાજી યદિ એક પર્ટિક્યુલર જગ્યાની અંદરમાં ધારો કે રાષ્ટ્રપતિ આવવાના છે અથવા મોદીજી એક જગ્યા પધારવાના હોય એ વાત જાહેર થઈ ત્યારે શું શું ચેન્જીસ થાય કે એમના નીચેના નાનાથી મોટા જેટલા પણ અધિકારીઓ હોય એ બધા અધિકારીઓ સજાગ થઈને પોતપોતાની ડ્યુટીઝ કરવા લાગે. અને વિશેષ કરીને એ પર્ટિક્યુલર સ્ટેટના કે જગ્યાના જે મેન અધિકારી હોય એ બધાની મીટિંગ લઈને બધાને કન્વે કરે અથવા તો મીડિયાના માધ્યમથી બધાને કન્વે કરે કે આપણા રાજ્યની અંદર રાષ્ટ્રપતિ આવવાના છે તો બધા તૈયારીઓમાં લાગી જાય, પોતાનું કામ કરવા લાગે. હવે એવી રીતે જ આપણે વિરાટની અંદર પણ જોયું 14 લોક બ્રહ્માંડ એમાં અધિપતિ કોણ કહેવાય? ત્રિદેવ કહેવાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય છે. સો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ લોકો કોણ છે? એડમિનિસ્ટ્રેટર્સ છે. માટે એમને કાર્ય બ્રહ્મ પણ કહ્યું છે. એમાંથી પણ ચીફ એડમિન એ કહીએ તો વિષ્ણુ ભગવાન છે, કારણ કે પાલન કરતા છે. બ્રહ્માજીનું કામ સૃષ્ટિની શરૂમાં વધારે હતું, શિવજીનું કામ સંહાર વખતે વધારે છે. પરંતુ જ્યારથી સૃષ્ટિ બનીને પ્રલયના કાલ સુધી વચ્ચેના ગાળામાં વધારેમાં વધારે કામ હોય તો ભગવાન વિષ્ણુનું છે. So he is the chief admin. અને ભગવાન વિષ્ણુ એમનું કાર્ય શું? સમય સમયમાં અવતાર ધારણ કરે છે પોતાના ભક્તોની માટે. સમય સમયમાં આવીને આવું કઈ કોઈ મોટી હસ્તી આવવાની હોય ને તો ત્યારે મીડિયાના માધ્યમથી બધાને જાહેરાત કરવી એ પણ એમનું જ કાર્ય છે. તો ભગવાન વિષ્ણુ તેઓ શ્રી અહીંયા પારાગારમાં પ્રગટ થયા અને દર્શન આપે છે વસુદેવ અને દેવકીને. હિત આવી એટલે કે મથુરાના કારાગૃહની અંદરમાં જ્યાં વસુદેવ દેવકી બંધાયેલા હતા ત્યાં જ ચતુર્ભુજી વિષ્ણુની સુરત આવી. કયા દિવસની વાત થઈ રહી છે? શ્રી કૃષ્ણ પ્રાગટ્યના જસ્ટ પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ. તો શ્રાવણ મહિનાની અંદરના કૃષ્ણાષ્ટમી આવે છે. બસ એ 12 વાગ્યાનો સમય કે કૃષ્ણ કનૈયાલાલ પ્રગટ થાય છે કારાગૃહની અંદરમાં, એનાથી જસ્ટ આગળ ચતુર્ભુજી વિષ્ણુ ભગવાને વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા. શા માટે દર્શન આપ્યા? શ્રી પ્રાણજી હવે એનો ખુલાસો કરી રહ્યા છે. સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જો. પેલા તો શ્રી પ્રાણજીએ કહ્યું કે જે સુરત ચતુર્ભુજની આવી જે સ્વરૂપ એમાં પ્રગટ થયું છે એ તમે જુઓ તો ચતુર્ભુજી હાથમાં શંખ ચક્ર ગદા આદિ લઈને પ્રગટ થયેલા 4 હાથ વાળું સ્વરૂપ છે. દિયો દર્શન વસુદેવ કો સોય. અને આવી અને વસુદેવ સહિત દેવકીનું દર્શન આપે છે.
એ દર્શનની અંદરમાં શું કહી રહ્યા છે? પીછે ફિરે કહે કે હકીકત બયાન કરી. જેમ હમણાં જ આપણે વાત કરી કે પ્રધાનમંત્રી આવવાના હોય તો સીએમ આવીને, જે ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ છે, એ આવીને બધું જ સંભાળી લે છે, પહેલાથી જ તૈયારીઓ કરાવી દે છે કે આપણા રાજ્યમાં આવી રહ્યા છે તો આપણે ખૂબ સરસ મજાથી એમનું વેલકમ કરીશું. એવી રીતે જ ચતુર્ભુજી ભગવાન વિષ્ણુ, તેઓ શ્રી આવીને વસુદેવ અને દેવકીને દર્શન આપીને હકીકતે સમજાવે છે. હકીકતમાં શું છે? તો કહ્યું, જ્ઞાન આપે છે. પૂર્વ જન્મની અંદર તમે વૃષ્ણિ અને સુતપા હતા, ત્યારે તમે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી કે ભગવાન, તમે અમારા ઘરે પધારજો, અવતાર લેજો, તમારી ઈચ્છાને પૂર્ણ કરવા વરદાન આપું છું અને હું અહીં આગળ તમારા ઘરે પ્રગટ થઈશ. એમ કરીને ચતુર્ભુજી વિષ્ણુએ પણ પોતાનું જે પ્રોમિસ હતું એ પ્રોમિસને રાખી, મતલબ ફૂલફિલ કર્યું, કમ્પ્લીટ કર્યું. અને ત્યારે કહે છે કે હે વસુદેવજી, હવે તમારે એક કાર્ય કરવાનું છે. તો વસુદેવજી કહે છે, આપ કહો. ત્યારે ચતુર્ભુજી વિષ્ણુ ભગવાને એમને સમજ પાડી અને કહ્યું કે હે વસુદેવજી, જેમ જ અહીંયા એક બાળકનું પ્રાગટ્ય થશે, ત્યારે એ બાળક જીવિત અહીંયા ન રહે એના માટે કંસ બનતા પ્રયાસો કરશે. તો એ બાળકને લઈ જઈને તમે વ્રજમંડળની અંદર જે તમારા પરમ મિત્ર છે એવા નંદજી, એમના ઘરે મૈયા યશોદા છે, એમને ત્યાં પણ બાળકનું પ્રાગટ્ય થવાનું છે. તો ત્યાં જે બાળક છે એને લઈ આવજો અને અહીંથી તમારા અહીંયા જે પ્રગટ થયા છે પુત્ર, એમને તમે પહોંચાડી દેજો. આ રીતે આજ્ઞા તો કરી દીધી, પરંતુ વસુદેવજી કહે છે કે અહીંયાથી નીકળવું કઈ રીતે? સપ્ત પહેર્યું છે, હાથે પગે બેડી બાંધેલી છે. ત્યારે ભગવાન વિષ્ણુ એમને કહે છે કે બધો જ પ્રબંધ થઈ જશે, ફક્ત કહેલું કાર્ય આપ કરો, એટલો જ આદેશ આપે છે. અને પીછે ફિરે એટલે કે રિટર્ન થયા, પાછા વળ્યા. જ્યારે આ હકીકત એમને સમજાવી દીધી, ત્યારબાદ વસુદેવજી ને સમજાવીને, હુકુમ આજ્ઞા કરીને ભગવાન વિષ્ણુની જે સુરતા હતી, જે સ્વરૂપ આવેલું હતું, એ અંતર્ધ્યાન થયું. અબ દોય ભુજા કી કહું વિગત. હવે શ્રી પ્રહલાદજી આનાથી આગળ હવે આપણને શું સમજાવે છે? દોય ભુજા કી કહું વિગત. બે ભુજી સ્વરૂપના વિષયમાં સમજાય છે. વિગત એટલે વિસ્તાર પૂર્વક હું તમને સમજાવું, એનું વર્ણન કરી દઉં. કેવી રીતે આ ચતુર્ભુજી અંતર્ધ્યાન થયા? કેવી રીતે બે ભુજી એટલે કે બે હાથ વાળું બાળક પ્રગટ થાય છે? એ સ્વરૂપ કોણ છે? અહીંયાથી આપણું તારતમ્યનું જે મેન લાઈટ છે એનાથી ચાલુ થાય છે. કે જયારે નિવૃત્તિ પ્રેરણાજી કહે છે કે ચતુર્ભુજી પીછે ફીરે અંતર્ધ્યાન થઈ ગયા છે, બે ભુજી બાળક અહીંયા પ્રગટ થયું છે. એ બે ભુજી બાળક કોણ છે, ક્યાંથી આવ્યા છે, એના વિષયમાં હું હવે તારતમ દ્વારા વિગત કહું છું, વિસ્તારપૂર્વક તમને વર્ણન કરી રહ્યા છું. હવે શ્રી પ્રેરણાજી મહારાજજી કહે છે, મૂળ सूरत अक्षर की जे हो, जिन चाया देखो प्रेम समय हो, सो सूरत
ધનિકો લે આવેશ. ધ્યાનથી ખૂબ જ સમજવાની વાત છે. ચોથું ચરણ હજી બાકી રહેશે. પહેલા તો આ 3 ચરણની ઉપરમાં પ્રાણાજી મહારાજજી જે કહી રહ્યા છે તે અક્ષર બ્રહ્મ આપણને ખબર છે પરમધામની અંદર આજના દિવસે દર્શન કરવા માટે આવ્યા હતા. અને શિવાજી મહારાજ સહિત શ્યામા મહારાણીજીના સખીઓના દર્શન કરીને એમના અંદરમાં ઈચ્છા પ્રગટ થઈ ચૂકી હતી કે અરે આપણે આવી રીતે તો ક્યારે મને દર્શન થયા જ નથી. પરંતુ રાજી મહારાજની સજોડે બેઠેલા જે છે એ કોણ છે? અને એમના અર્ધાંગ તો છે, પરંતુ વાસ્તવમાં એ કોણ સ્વરૂપ છે? રાજ્યની સાથે કઈ રીતે લીલા કરતા હશે? અને આટલી બધી શક્ય એ શું લીલા કરતી હશે? એ જાણવાની ઉત્કટ ચાહના અક્ષર બ્રહ્મના અંદરમાં પ્રગટ થઈ ચૂકી હતી પરમધામની અંદરમાં. બ્રહ્મજી કહે છે જીન ચાહ્યા દેખો પ્રેમ સમય. જે અક્ષર બ્રહ્મે ઈચ્છા કરી, વાંચના કરી કે હું અક્ષરાતી પરમધામની અંદર થનારા પ્રેમ સ્નેહની વાતોને લીલાને જાણીને જોઉં, સમજું. એ જ અક્ષર બ્રહ્મ અહીંયા દેવભુજી બાળકના રૂપમાં પ્રગટ થયા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મૂળ સુરત અક્ષર બ્રહ્મની જે સુરતા છે પરમધામની અંદર, એ સુરતાની અંદર ઈચ્છા થઈ હતી કે મારે પરમધામની અંદરની વાતો જોવી છે. અને એ જ સુરતા અહીંયા આગળ આવી છે. સુરત એ જ સુરત અહીંયા આવી છે. કઈ રીતે આવી છે? ધનિકો લે આવેશ. ધણીજી એટલે કે શ્રીરાજી મહારાજનો જે આવેશ શક્તિ છે, એ આવેશ શક્તિને લઈને અક્ષર બ્રહ્મ અહીંયા દ્વિભુજીના રૂપમાં પ્રગટ થયા છે. Here again, આપણને એ સમજવાનું છે કે જ્યારે મથુરાના કારાગૃહની અંદરમાં પ્રગટ થયા તે સમયે શ્રી રાજી મહારાજની શક્તિ અહીંયા પ્રગટી નથી એની સાથે. અહીંયા ફક્ત બે ભુજી બાળકના રૂપમાં અક્ષર બ્રહ્મની જ સુરતા આવેલી છે. હવે ચોથા ચરણની અંદર જઈને શ્રી પ્રહલાદજી મહારાજે ખૂબ જ સરસ રીતે ક્લેરિફાય કરી દીધું છે કે આ જે બે ભુજી સ્વરૂપ અહીંયા પ્રગટ થયા છે એ અક્ષર બ્રહ્મ છે. સુરત એ સુરત અક્ષર બ્રહ્મનું છે. ઘણીવાર આ મિસકન્સેપ્શન ભાગવત આદિની અંદરમાં પણ જોવામાં આવેલું છે કે ઘણા એવું કહે છે ચતુર્ભુજી હવે બે ભુજીના રૂપમાં પ્રગટ થયા. એવું નથી. એ ચતુર્ભુજી પીછે ફિરે કહે કે હકીકત તારતોને આ વાતનો ખુલાસો કર્યો છે. That is, the confusion is because દિના તારતમ ચતુર્ભુજી કોણ, આ બે ભુજી સ્વરૂપ કયા, એના વિશેનો જે ક્લેરિફિકેશન છે એ કોઈ પણ આપી શકતા નથી. માટે એવું એઝ્યુમ કરે છે, એવું માની લે છે કે ચતુર્ભુજી જ બે ભુજી સ્વરૂપ બન્યા છે. વાસ્તવમાં ચતુર્ભુજી તો ભગવાન વિષ્ણુ છે. આવીને હકીકત કહી અંતર ધ્યાન થયા. અને હવે જે ખરેખર જે સ્વરૂપ ધારણ કરીને આવ્યા એ કોણ છે? તો રાષ્ટ્રપતિના રૂપમાં, દેશના પ્રધાનમંત્રી હોય એ રૂપમાં અહીંયા અક્ષર બ્રહ્મ પ્રગટ થયા. વસુદેવજી અને દેવકીની વચ્ચે તો જ્યારે એ બાળક પ્રગટ થાય છે, એમની અંદરનું તેજ, એ દિવ્ય તેજ એટલું બધું છે કે જેને જોઈને એકવાર માટે તો વસુદેવ દેવકી મૂર્છિત થઈ જાય છે. એટલું સુંદર બાળક ત્યાં પ્રગટ થયું, એટલું મૂળ લઈને પ્રગટ થયું. અને એ જ શક્તિ અહીંયા વસુદેવજીને જ્યારે ખબર હતી કે મારે શું કરવાનું છે, એક સમય તો મૂર્છિત થયા, પરંતુ જ્યારે ફરી હોશમાં આવે છે
ઉઠીને યાદ આવ્યું કે મને અહીંયા આવીને ચતુર્ભુજીએ શું કહ્યું છે, શું આજ્ઞા આપી છે. કહ્યા મુતાબિક જ વસુદેવજી ઉઠે છે. બાળકને લઈને જેમ જ ચાલવાની કોશિશ કરી, હાથોમાંથી કડી બેડી છૂટી ગયા, તૂટી જાય છે. કારાગૃહનો દરવાજો ખુલી જાય છે. બધા સૈનિકો યોગમાયા સમાવૃત થયેલા ઊંઘના આવરણની અંદર સૂતેલા છે. એટલો કડક પહેરો કંસે ગોઠવેલો છે, પરંતુ બધાને યોગમાયા સમાવૃત કરી દીધા છે. એટલે કે શ્રી કૃષ્ણજીએ પોતાના આવરણની અંદર નાખી દીધા છે. હવે અહીંથી જ્યારે વસુદેવજી બાળકને લઈને જઈ રહ્યા છે, ત્યારે બધા જ રસ્તા ખુલી ગયા. કોઈ વચ્ચે બેરિયર્સ નથી, કંઈ જ નથી. સીધું સીધું ચાલીને જવાનું થાય છે. શ્રી જમનાજી વચ્ચે આવ્યા. એ જમનાને પાર કરીને જવાનું થયું. તો ત્યારે જેમ જ વસુદેવજી જલની અંદર પ્રવેશ થાય છે, તો ટોકરીમાં જે મળ્યું એની અંદર લઈને બાળકને રાખ્યા. માથે લીધા કે જલનો સ્પર્શ એમને ન થવો જોઈએ. પરંતુ જમના નદીને પણ, એટલે કે જે જમનાનું સ્વરૂપ છે, એમને પણ શ્રી કૃષ્ણજીના નાના નાના ચરણ કમલને સ્પર્શ કરવાની ઈચ્છા હતી. માટે ખૂબ ઉમડી ઉમડીને જમનાજીનું પાણી આવવા લાગ્યું. અને જે જેમ તેમ કરીને પણ શ્રી કૃષ્ણજીના ચરણને સ્પર્શ કરે છે, ત્યારબાદ શાંત થાય છે. હવે આ જે વસુદેવજી છે, એ રસ્તો પાર કરીને ગયા અને નંદજીના ઘરમાં જ્યાં જશોદા મૈયા સૂતા હતા, એમના બાજુમાં એક બાલિકા હતી. એ બાલિકાને ઉઠાવી લીધી અને પુત્રને ત્યાં રાખ્યા. તો આ રીતે જે બે ભુજાવાળું સ્વરૂપ છે, એ બે ભુજાવાળું સ્વરૂપ ત્યાં એમણે રાખ્યું અને પોતે બાલિકાને લઈ અને વસુદેવજી આવતા રહ્યા. આ રીતે વસુદેવજીએ જ્યારે બે ભુજા સ્વરૂપને ત્યાં પહોંચાડ્યા, નંદજીના ઘરની અંદર આવ્યા, ત્યાં સુધી વ્રજમંડળની અંદરમાં પણ કોઈને આ વાતની કતઈ ખબર નથી. કારણ કે આ બધું એડમિનિસ્ટ્રેશન, આ બધી જ વાતોને ત્યાં મિલાવવાનું જે કામ છે, એ કોનું છે? તો ભગવાન ચતુર્ભુજી આવીને કહેલું હતું કે તમે જાઓ, કોઈ પણ વસ્તુની ચિંતા ફિકર કરતા નહીં, બધું સીધું ઉતરશે. તો એમણે બધો જ રસ્તો કરીને આપ્યો છે. હવે વસુદેવજી પુત્રીને લઈને પાછા આવ્યા. જેમ જ પાછા આવ્યા, કારાગારની અંદર પ્રવેશ થયા, પુત્રીને ત્યાં રાખી અને જેટલી પણ કડી બેડી લાગેલી હતી, એ બધું પેલાની જેમ જોડાઈ જાય છે. અને ત્યારે યોગમાયાનું આવરણ હટાવી લીધું શ્રી કૃષ્ણએ. જેમ જ એ બાલિકા રડવા લાગી, બધા સૈનિકો તૈનાત થયા અને એ બાલિકા પ્રગટ થઈ એનો શોર થાય છે, ત્યારે કંસને સંદેશ પહોંચાડ્યો કે આઠમું સંતાન પ્રગટ થયું છે. દોડી દોડીને જ્યારે અહીંયા આગળ કંસ આવે છે, તો જોયું કે સંતાન તો પ્રગટ થયું છે, પરંતુ આ કેવું છે? તો બાલિકા છે. હવે બાલિકાને જેમ જ જોઈ, પણ આઠમું સંતાન તો છે. એટલે કંસ એને મારવાની માટે જયારે પટકવા ઉચકે છે અને પટકવા જાય છે, એ બાલિકા હાથમાંથી સ્લીપ થઈને આકાશમાં જતી રહી અને પોતાના દેવીના સ્વરૂપમાં પ્રગટ થઈને કહ્યું કે હે કંસ, તને મારવા વાળો પ્રગટ થઈ ચૂક્યો છે. ક્યાં, કેવી રીતે, એ ટોટલી તો ન કહ્યું, પરંતુ પ્રગટ થઈ ચૂક્યો છે એટલી જ વાત કહી. તો કંસને લાગે છે કે પ્રગટ થઈ ચૂક્યો છે, ક્યાં થયો છે દેવી, તો કહો. પરંતુ એ કહે છે
કે હું કોઈ પણ ડિટેલ્સ આપીશ નહીં, પ્રગટ થઈ ચૂક્યો છે એટલું તું સમજી લેજે. અને એ જે દેવી છે એ કોણ છે? જોગમાયા શક્તિ છે, જેને વિષ્ણુ ભગવાને અહીંયા મોકલ્યા હતા, કારણ કે આ ખબર દેવા માટે કે તને મારવા વાળો પ્રગટ થઈ ચૂક્યો છે ગોકુલની અંદરમાં. તો એને ખબર આપી, દેવી પણ અંતર ધ્યાન થયા. અને હવે જે છે સતત રાત અને દિવસ કંસના મગજમાં એક જ વાત ચાલે છે કે મને મારવા વાળો પ્રગટ થયો કઈ રીતે? યા તો જે દેવતાએ પૂર્વ આકાશવાણી કરી હતી એ ગલત હતી, કાં તો જે દેવી કહીને ગયા પ્રગટ થઈ ચૂક્યો છે કરીને એ જૂઠું બોલી રહી છે, પરંતુ સમજી ન શક્યો. અગેન મીટિંગ બેસાડી તો એના જે શુભચિંતકો હતા એ બધાએ જ વાત કરી કે આજની અને કાલની રાતની અંદર જેટલા બાળકો પ્રગટ થયા, જન્મ થયા છે, એ બધાને જ મારી નાખો. અને સાથે જ તમને તમારો જે શત્રુ છે, તમારો જે કાલ છે એ પણ મરી જશે. એ કંસને આ વાત જચે છે. ત્યારે નવા ષડયંત્ર સાથે કંસ આક્રમણ કરવા લાગે છે. હવે આ સમયમાં આ તો મથુરાની લીલા એક કોન્સેપ્ટ પૂરો થાય છે. આપણે સમજવાનું શું છે? અહીંયા ચોથી લીટીને સમજવાની છે. નંદધર કિયો પ્રવેશો. જે અક્ષર બ્રહ્મ દેવજી બાલકના રૂપમાં અહીંયા આગળ પ્રગટ થયેલા હતા, એમની અંદરમાં પ્રાતકાલ સવારે જ્યારે બધાને ઘરે ખબર પડે છે કે નંદજીના ઘરે પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું છે, એ ખબર જ્યારે પહોંચી તે સમયમાં એ બે ભુજી સ્વરૂપની અંદરમાં અક્ષરાતીત શ્રીરાજી મહારાજનો જે આવેશ શક્તિ છે એ પ્રવેશ થાય છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો પ્રથમ વાર શ્રીરાજી મહારાજે જે ગોકુળની અંદરમાં પોતાનું પહેલું સ્વરૂપ ધારણ કરે છે, એના આવી રીતે પ્રગટ થયું. શ્રીરાજીની આવેશ શક્તિ છે કોની અંદર? એ બે ભુજા વાળા અક્ષર બ્રહ્મરૂપી બાળકની અંદરમાં. આપણે આગળની ચોપાઈમાં જોઈએ એ કરતા પહેલા એક જ વાત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે. આ પ્રગટ થવા વાળા સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ છે. અને એ આવેશ શક્તિ ક્યાં પ્રવેશ થઈ છે? એના માટે એક ધાતુ જોઈએ, એક સબસ્ટ્રેટમ જોઈએ કે જેની અંદર એ પ્રવેશ થાય, એક વાસણ જોઈએ. તો એ જે માધ્યમ બન્યું છે એ જ છે બે ભુજી અક્ષર બ્રહ્મની સુરતા. કારણ કે શ્રીરાજી મહારાજનું જ્યારે આવું છે ત્યારે એમણે કોને માધ્યમ બનાવ્યા? હવે પ્રાણનાજી આપણને આગળ 24મી ચોપાઈમાં સમજાવી રહ્યા છે. દો ભુજા સ્વરૂપ જો શ્યામ, શ્રી શ્યામનું કૃષ્ણજીનું જે બે ભુજી સ્વરૂપ પ્રગટ થયું છે એની અંદર કોણ કોણ છે? તો હવે કહે છે આત્મ અક્ષર જોશ ધનિધામ. આત્મા છે અક્ષર બ્રહ્મની અને જોશ છે ધામ ધની શ્રીરાજી મહારાજજીનો. એટલે કે તમે જુઓ તો વ્રજમંડળની અંદર જેટલી પણ લીલાઓ થઈ એમાં ગોવર્ધન કહીએ, પહાડ ગોવર્ધન, કે પછી નંદ જશોદાજી આદિ કહીએ, એ બધી દિવ્ય વસ્તુઓ ગોલોકથી અવતરિત થયેલી છે. કારણ કે અક્ષરાતીત શ્રી રાજ્ય મહારાજની જે શક્તિ છે, જે આવેશ આવી રહ્યું છે, એને હોલ્ડ કરવા માટે પણ પાત્ર બી એટલું સરસ જોઈએ. તો નારાયણની સૃષ્ટિનું પાત્ર લીધું નથી.
બેહદ મંડળની અંદર ગોલોકથી શ્રી કૃષ્ણજી નું જે તન છે, શરીર કોને? ગોલોકી કૃષ્ણજીનું. આત્મ કોને? અક્ષર બ્રહ્મની. અને અહીંયા પૂરું નથી થતું. વિભિન્ન જે દેવી દેવતાઓ ઇત્યાદિ 33 કરોડ કહ્યા છે, પોતપોતાના તેજ રાશિ સહિત તે પણ આ સ્વરૂપની અંદર સમાવેશ છે. અને સૌથી મુખ્ય શક્તિ હોય તો જોશ ધની ધામ. ધનીજીની જોશ શક્તિ શ્રી રાજી મહારાજજીની સંપૂર્ણ શક્તિમાંથી બે આના શક્તિ કહેવાય. બે આના શક્તિ કહેવાનો મતલબ છે 20%. એમનો જે પાવર છે ઇન ટોટલ, એમાંથી બે આના શક્તિ મતલબ કે પૂર્ણ શક્તિમાંથી એક આંશિક શક્તિ અહીંયા શ્રી કૃષ્ણજીની અંદરમાં પ્રવેશિત થઈ. આમ કહે છે કે 16 આના બરાબર 1 રૂપિયો બને પેલાના સમયની અંદર. તો 16 માંથી જે બે આના છે, એટલી શક્તિ શ્રી કૃષ્ણજીના આ પ્રથમ સ્વરૂપની અંદરમાં પ્રવેશ થાય છે. અક્ષર બ્રહ્મની આત્મા, ગોલોકી કૃષ્ણનું તન અને ધામ ધનીજીનું જોશ. આ રીતે તમે એક જ શરીરની અંદર જુઓ તો કેટલી શક્તિ ભેગી થઈ. સૌથી મુખ્ય અક્ષાતીત ધામ ધનીજીની જોશ શક્તિ છે. બીજું કહીએ તો અક્ષર બ્રહ્મને ઉત્તમ શક્તિ છે. ત્રીજું કહીએ તો ગોલોકી નાથનું શરીર છે. અને અનંત નાની મોટી જે શક્તિઓ આવેલી છે, એનો તો કોઈ પારાવાર છે જ નહીં. એટલે કે ટોટલી કહીએ, સંપૂર્ણ નારાયણની સૃષ્ટિની અંદરની જેટલી પણ મુખ્ય શક્તિઓ છે, એ તો છે જ. સાથે બેહદથી આવેલા ગોલોક કૃષ્ણની, સાથે અક્ષર બ્રહ્મની અને સર્વોપરી ધામ ધન્ય અક્ષરાતીત શ્રી કૃષ્ણજીની એ જોશ શક્તિ પણ અહીંયા આગળ પ્રગટ થયેલી છે આ સ્વરૂપના માધ્યમથી. હવે ત્યારે સુંદર સાજી, તો એ જે બાળકના બે બીજું બાળક છે, એના વિશેના આપણે આ વાત શ્રી પ્રાણનાજીએ સમજાવ્યા. અને 9 વાગ્યાનો સમય, ત્યારે જ આપણે જે કૃષ્ણ અષ્ટમી આવે છે, રાતે 12 વાગે શ્રી કૃષ્ણજીનો પ્રાગટ્ય મનાવ્યો છે. એ કોણ છે? એ સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ સંપ્રદાયની અંદરમાં આપણે 9મીની તિથિ જે છે, નંદોત્સવ કહીને ઉજવીએ છીએ. કારણ કે આપણા માટે પ્રાગટ્યમાં આવેલા અક્ષર બ્રહ્મ છે. અને 9મીની તિથિ ઉપર જે રાજ્યની જોશ શક્તિ પ્રવેશિત થઈ, એ તો એના કરતા પણ વિશેષ આપણા માટે ઉત્સવ છે. આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. તો ત્યારે સુંદર સાજી હવે કહી રહ્યા છે, ये खेल देखिया सैया सदन. જ્યારે વ્રજમંડળની અંદર ધનીજની જો શક્તિ આવી અને આવીને વિભિન્ન પ્રકારના લીલા અને ખેલ આદિ કરે છે. સૈયા એટલે કે એ બ્રહ્મ સૃષ્ટિ આ ખેલને જોવા લાગે છે. હમ ખેલે ધની વેલે આનંદ ઘન. અને અમે સખીઓ અમારા ધનીની સાથે અપાર આનંદ અને અપાર હર્ષની લીલા કરવા લાગી. હમ ખેલે, કેમ? ઇન્દ્રાવતી સખી પણ એમાં ખુદ શામિલ હોવાના કારણે કહી રહ્યા હતું કે હું અને તમે બધા આપણે જ્યારે ગોપીઓના રૂપમાં પ્રગટ થયા હતા, ત્યારે ધનીની સાથે ખૂબ જ સરસ મજાથી આનંદમય લીલા આપણે રમ્યા હતા. તેમજ કહે છે, બાલ ચરિત્ર લીલા જો બને. શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ અને ચરિત્ર
એ શું છે? બાલલીલાના હિસાબે બાલ ચરિત્ર, બાલ માનસ છે. અને લીલા જો બન, વનની અંદર જઈને લીલા જ્યારે એમણે કરી, ત્યારે ક્યારેક ગૌ ચરાવવાની, ક્યારેક માખણ ચોરીની, ક્યારેક દાન લીલાની, અલગ અલગ પ્રકારથી એ બાલ ચરિત્ર યુક્ત લીલા કરતા ગયા. ફક્ત ગોપીઓને જ ખબર હતી કે એમનું જે કિશોર અવસ્થાનું સ્વરૂપ છે એના દર્શન માત્ર ને માત્ર ગોપીઓને કરાવ્યા હતા. કઈ વિધ સ્નેહ પ્રિય સ્ત્રીઓને આ રીતે બ્રહ્મસૃષ્ટિની ઈચ્છા પૂર્તિ કરવા માટે શ્રી કૃષ્ણજીએ આવીને કઈ પ્રકારના સ્નેહ સાથે એમની સાથે વલણ કર્યું, લીલાઓ કરી, એ બધી જ લીલા આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે અથવા તો આપણે પાટણની અંદરમાં સંક્ષિપ્ત રૂપમાં આપણે એને શ્રવણ કરીએ છીએ કે વ્રજમાં કેવી કેવી અને કઈ કઈ લીલાઓ થઈ હતી. કઈ લીએ પ્રેમ વિલાસ જો સુખ. તો આ રીતે વ્રજમંડળની અંદરના જ્યારે પ્રેમમય લીલામાં આપણે ખૂબ જ સુખ માણ્યા, ખૂબ જ વિલાસ કર્યું છે. કારણ કે ધન્ય શ્રી કૃષ્ણજી એમણે ખાસ આ સ્વરૂપ એટલે જ ધારણ કર્યું છે કે બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છાને હું પૂર્ણ કરી શકું. પરમધામથી કહીને જ લાવ્યા છે કે પહેલા વ્રજની અંદર હું આવીશ, ત્યારબાદ રાસમાં, ત્યારબાદ જાગણીના બ્રહ્માંડની અંદરમાં આવીશ. તો કઈ પ્રકારથી પ્રેમ અને આનંદની લીલા અહીંયા ગોપીઓના સાથે શ્રી કૃષ્ણજી કરે છે. સો કેતે કહું યા મુખ, શ્રી અમરાવતી સખીજી કહે છે કે જેટલી પ્રેમની લીલા કરી એ અપાર છે, અગણિત છે. ભાગવત આદિ પુરાણો એની સાક્ષી આપી રહ્યા છે. તારતમ વાણીની અંદરમાં પણ ખૂબ જ સરસ રીતે એનું વર્ણન છે. નરસિંહના ગ્રંથમાં એનું વર્ણન મળે છે. તો આ જે પ્રેમ વિલાસ અને સુખની વાતો થઈ એ મારા જુબાનથી કેતે કહું, એટલે કે કેટલા સુખનું વર્ણન કરું, કેટલી લીલાઓનું વર્ણન કરું. સુંદર સાજી આ ફક્ત આપણને સમજાવી રહ્યા છે કે તમે બ્રજ લીલા તો જોઈ જ છે વિતક વાણીની અંદર પુરાણોના માધ્યમથી. એના થનાર જે સુખ છે એ સંક્ષિપ્તમાં આપણને બતાવી દીધા કે અપાર સુખ આનંદ આપણે ધનીજીની સાથે બ્રજમંડળની અંદરમાં લીધેલું. જ્યાંથી પ્રાગટ્ય થયું તે સમયથી જ ગોપીઓની અંદર પણ સુરતા પ્રવેશ થઈ. જ્યારે નંદજીના ઘરમાં જે દેવજી બાળક છે એમની અંદર શ્રી રાજ્યની જોશ શક્તિ જ્યારે પ્રવેશ થઈ એ સમયે અને એના બાદ એટલે કે સિક્વેન્શિયલી અગર જોવા જાવ ક્રમથી તો પેલા રાજ્યની શક્તિ પધારે છે કૃષ્ણજીની અંદરમાં. ત્યાર પછી 12,000 ગોપીઓની અંદરમાં જે 12,000 પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની સુરતા છે એ સુરતા પણ પ્રવેશ થાય છે. તો ત્યારે સુંદર સાજી આ 12,000 જે ગોપીઓ આપણે કહી રહ્યા છીએ એ પણ કોઈ મામૂલી નથી. જે ઋષિ મહર્ષિઓની પરંપરાની અંદરમાં એવા 7 અલગ અલગ જૂથ ગણવામાં આવ્યા છે કે જે લોકોએ અપાર તપસ્યાઓ કરી કે અમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે લીલા કરવાનો અવસર મળે. એવા એવા તપસ્વી જે રહી ચૂક્યા છે એ જ અહીંયા આગળ આવીને વ્રજમંડળની અંદરમાં જ્યારે પૂર્ણ અવતાર અહીંયા આવી રહ્યો છે, પૂર્ણ બ્રહ્મનો અવતાર, તે સમયમાં આવી અને એ પણ ગોપીઓના ભાવથી પ્રગટ થઈ ચૂક્યા છે, તન ધારણ કરી ચૂક્યા છે. તો આવી રીતે અહીંયા સંપૂર્ણ મેળાવડો જામે છે ગોકુલધામની અંદરમાં. અને શ્રી પ્રેરણાજી આપણને તારતમના વ્યૂ પોઈન્ટથી સમજાવી રહ્યા. તો ત્યારે સુંદર સાજી
અહીંયા આપણી 5 ચોપાઈ આજે આપણે પૂર્ણ કરી. હવે આ સંબંધના ક્વેશ્ચન્સ હોઈ શકે છે તો આપ પૂછજો. મીનવાઇલ ચોપાઈને દોરાવી લઈએ, ત્યારબાદ સંગત સાંજના કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે એની પર ચર્ચા કરીએ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બાલે ચરિત્ર લીલા જોવના, કૈવિધ સંહતિ સંયમ, કૈલી પ્રેમ વિલાસ જો સુખ, સો કીર્તિ કહો રામ થો, સો કીર્તિ કહો રામ થો. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. કૃષ્ણ પ્રણામ ધર્મ કી જય. तीनों पुरी धाम की जय. बोल बोल पंजे वाले की जय. समस्त सुंदर साथी जय. प्रणाम सुंदर साजी. હવે આપના પ્રશ્ન હોય તો આપ અવશ્ય જણાવશે. પ્રણામ સખીજી. પ્રણામ. મારો ક્વેશ્ચન છે ને એ 24 જે ચોપાઈ આપણે કરી ને એના અનુસંધાનમાં છે એકચ્યુઅલી, કે એમાં એવું છે કે દો ભુજા સ્વરૂપ જો શ્યામ, એટલે જે મથુરામાં જે સ્વરૂપ આવ્યું એ 2 ભુજા સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપ વૈકુંઠથી આવે, બરાબર? 2 ભુજા નહીં, ચતુર્ભુજી છે વૈકુંઠ. આઈ મીન ઓકે, 2 ભુજાના સ્વરૂપમાં ચતુર્ભુજી શ્યામ આવે એવું? ના ના ના, ચતુર્ભુજીએ તો દર્શન આપ્યા વસુદેવ દેવકીજીને, બરાબર? તો જ્યારે દર્શન આપીને વ્યાખ્યા કરી એ તો અંતર ધ્યાન થઈ ગયા. એમણે કહ્યું કે તમારા વચ્ચે જે બાળક પ્રગટ થશે એને તમારે ક્યાં પૂજવાનું? નંદજીના ઘરે. તો જ્યારે તેઓ અંતર ધ્યાન થયા ને એના પછી 2 ભુજા વાળું બાળક સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે વિષ્ણુ અને વિષ્ણુ સાથે કોઈ કોન્ટેક્ટ નથી અમે. તેના વિશે કહ્યું, 2 ભુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશે બની. એ આતમ અક્ષર એટલે કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આજે 23મી ચોપાઈમાં આવો તો અહીંયા કહ્યું છે, મૂળ સુરત અક્ષર કી જે હૈ, जिन छाया देखो प्रेम समय, ये अक्षर ब्रह्मની સુરત. 100 સુરત ગણી તો લે આવેશ, નંદ ઘર કિએ પ્રવેશ. એના ઉપર પ્રેરણાજી આપેલું છે કે એ 2 ભુજી સ્વરૂપ જે છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. કારણ કે એની અંદર કોણ છે? અક્ષર બ્રહ્મની આત્મા છે. ચતુર્ભુજી તો અંતર્યાન થઈ ગયા, એમનો રોલ ખાલી શું હતો? દર્શન આપી અને બધું સમજાવવાનું, એડમિનિસ્ટ્રેશન કરવાનું હતું. એટલે મથુરાની અંદર જે આવે તે અક્ષર બ્રહ્મ જ હતા. અક્ષર બ્રહ્મ છે ડાયરેક્ટલી, અચ્છા, જે ઓકે. પ્રગટ થયા બાળકના રૂપમાં એ અક્ષર બ્રહ્મ છે. અચ્છા, ઓકે. અને એની આગળ જેમને આવીને બધું સમજાવ્યું એ ચતુર્ભુજી, એ વૈકુંઠના છે સ્વરૂપ. બરાબર છે, ઇટ મેક સેન્સ. કારણ કે દર્શન આપ્યા પણ એમનું સ્વરૂપ નહોતું, એમને કહ્યું કે અક્ષર બ્રહ્મ આવવાના છે. બરાબર આવવાના છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક, એટલે જ મેં એક્ઝામ્પલ સાથે જ કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર આવવાના છે તો જે ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ છે એ આવીને પહેલાથી જ કહેશે કે એક હાયર પાવર આવી રહ્યું છે. આપણા કરતા એક બહુ મોટી શક્તિ આપણી વચ્ચે પધારવાના છે, તો બધા તૈયાર થઈ જાય. તૈયારી કરવાનું કામ છે ને એ ચીફ મિનિસ્ટરનું છે. પણ આવી રહ્યા છે કોણ? એમનાથી હાયર પાવર, એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની જે પાવર છે એ આવી રહ્યું છે. તો ગોકુળમાં જે શક્તિ આવી તે ગોલોકી કૃષ્ણનું તન, અને આ અક્ષર આત્મ જોશધની ધામ. ઓકે, બિલકુલ બિલકુલ બિલકુલ. કારણ કે શ્રી રાજ્યના જે શક્તિને ખમવા માટે સ્વરૂપ પણ એ રીતે જોયું. અને જ્યારે અક્ષરાથી શ્રી કૃષ્ણજીની જે 11 બાવલીસની લીલા થઈ છે એની અંદર કમ્પ્લીટલી તે જોગવાઈઓ ગોલોકથી જ ઉતરેલી છે. એટલા માટે કહ્યું ને કે સાલા હૈ ગોલોક, આપણી પદ્ધતિમાં પણ આવે છે. જ્યારે આપણે વ્રજમાં આવ્યા
તો ગોલોકૃતિ શાલાથી ઘણી બધી દૈવતો અહીંયા લીલા કરવા અને એ જ બધી દૈવતો ફરી પાછી લીલા કરીને જતી પણ રહી. આફ્ટર ધ વ્રજલીલા પૂરી થઈ તો એ શક્તિઓ એની મેળે જતી પણ રહી. તો પછી જે ગોપીઓના તનમાં આવ્યા હતા, આપણે ગોકુળની અંદર જે ગોપીઓ હતી એમાં બ્રહ્મ સૃષ્ટિની સુરતા આવી. તો એમની હમ. અંદર જે આતમ તન હોય એ કોનું એમ? હા, એમની અંદરનું જે છે નારાયણની સૃષ્ટિની અંદર મહાન તપસ્વી, હમણાં જે મેન્શન કર્યું હતું જસ્ટ, કે મહાન તપસ્વી એવા 7 ગ્રુપ્સ છે ઋષિ મુનિઓ અલગ અલગ સમયમાં આવેલ. દાખલા તરીકે એક તમને કહું કે જ્યારે શ્રી રામ અવતાર થવાનો હતો એ સમયે એક ગ્રુપ ઓફ ઋષિઓ હતા જે લોકોને એ અવતારના સમયે આવીને દર્શન કરવાની લાલસા હતી. તો એ એક ગ્રુપ છે, મિથિલાનું એક ગ્રુપ છે. એવી રીતે અલગ અલગ 7 ઋષિઓના ગ્રુપ થયા છે જે લોકોએ ઉગ્ર તપસ્યા કરી. તો એમના જીવ જે હતા એ શુદ્ધ પવિત્રમાં પવિત્ર હતા. એ જીવની અંદર સુરતા ગોપીઓની, મતલબ કે સોરી સખીઓની એ પ્રવિષ્ટ થયું. એટલે જે તમે કીધું કે એ જે ઉત્તમ જીવ હતા એમાં ગોપીઓ એ ગોપીઓના તનમાં હતા અને એમાં પછી સુરતા પરમધામથી આવી. પરમ હા, તો પછી યસ. એમના જે તનની વાત કરી તો તન જીવ અલગ વસ્તુ, રાઈટ? હા, તન અને જીવ અલગ વસ્તુ છે. તન તો પંચભૌતિક છે, આપણી જેમ જ 5 એલિમેન્ટ્સ થી બનેલું આપણું અત્યારનું જે બોડી છે. એવી રીતે ગોકુળ ગામની અંદર તે સમયે દ્વાપર યુગની અંદરનું જે શરીર હતું એવા જ શરીરની અંદર આ થયું છે. મતલબ જે શુદ્ધ જીવ અલગ છે, શરીર અલગ છે અને સુરતા અલગ છે. જો શરીર તો કેવલ બહારનું પિંડ છે, એની અંદર જે સોલ હોય, એટલે કે આત્મા હોય, તો જ એ શરીર ચૈતન્યમય થઈ જાય. જેમ જ આત્મા નીકળી જાય તો એ શરીર તો પડી જાય. એને કોઈ ચલાવવા વાળું હોય, 4 જણા કાંધ આપે તોય ચાલી શકે. right? એ શરીર એની માટે જળ છે, એની બેટરી છે આત્મા. તો એ જે આત્મા છે, શુદ્ધ જીવ છે, એની આપણે વાત કરી. તો 7 અલગ અલગ પ્રકારના જે ઋષિ મુનિઓ ઇત્યાદિ થયા એવા શુદ્ધ ખાતાના જીવ એની અંદરમાં સુરતાઓ પ્રવેશ કરી. બરાબર છે, પ્રણામ. જી, પ્રમાણ. ઓકે, તો આઈ થિંક સુંદર સાજીના કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવો, અને ન હોય તો પછી આપણે અરજી બોલીએ. प्रणाम सखी। अर्जी बोलो છો। અને ઓકે, बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। જય. पिया तुम हो तैसी की जियो मैं अरज करूं मेरे पीऊ जी। पिया हम जैसे तुम जिना करो मेरा तलफ तलफ जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं क्यों मिटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ तुम हो मेरी आस। आस बिरानी तो करूँ जो कोई दूसरा हो सब विध पिया जी समरथ दिन रैन जात रोए रो।
जन्म अंधे जो हम हते, सो तुम देखते किए, जब तुम आप दिखाओगे तब देखूंगी नैन भर। हे पुकार पिया जी सुन के, ढील करो अब जीना, क्षण क्षण खबर लीजियो मैं अर्ज करूँ दुलहीन। एति अरज मैं तो करूँ, जो आड़ी भई अंतराय, सो आड़ी अंतराय टाल के दुल्हा लीजे कांट लगाय। कांट लगाइए कांट सो कीजे हास विलास, वारणे जाए श्री इंद्रावती, पिया जी कदमों राखो पास। तुम दुल्हा में दुल्हनी, और निज नो बात, ईसक सो सेवा करूं, सब अंगो साक्षात। सदा सुख दाता धाम धनी, में कहाँ कहो इन बात, श्री महामति जुगल स्वरूप पर, अंगना बलि बलि जात, पिया तुम हो तैसी कीजियो मैं अर्ज करूं मेरे पीर। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी, प्रणाम सुंदर साथ जी। प्रणाम सखी जी, प्रणाम सुंदर सा। प्रणाम सखी जी। प्रणाम सखी जी, प्रणाम सर्वे सुंदर साथ ने। प्रणाम सखी जी, प्रणाम सर्वे सुंदर। प्रणाम प्रणाम प्रणाम। सखी जी, प्रणाम सर्वे सुंदर साथ जी ने, प्रणाम प्रणाम प्रणाम